આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કલકત્તામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરની સાથે રાજ્યમાં તબીબોની આજે હડતાલ. અમદાવાદમાં આજે કેન્ડલ માર્ચ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદમાં 188 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે. વૃક્ષારોપણની સાથે જળ સંચયને પણ પ્રોત્સાહન આપવા નાણામંત્રી કનુ દેસાઈની લોકોને અપીલ. રાજ્યમાં શરૂ થયેલા ડિજિટલ પાક સર્વે અંતર્ગત ખેતીલાયક જમીનના આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને આવરી લેવાશે. અને રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળના કલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરની સાથે સાથે રાજ્યભરમાં તબીબોએ હડતાલની જાહેરાત કરી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાલની જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે. જ્યારે અમદાવાદમાં 700 તબીબ રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિએશનની કચેરીથી લઈને ઇન્કમટેક્સ સર્કલ સુધી સાંજે કેન્ડલ માર્ચ યોજાશે. કોલકાતાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીની માંગણી સાથે આ હડતાલ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં 188 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે. અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. શ્રી સંઘવીએ કહ્યું કે જે લોકોએ પાડોશી દેશોમાં દમનના કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેમને નાગરિકતા પ્રદાન કરાશે. આ પ્રમાણપત્રોનું વિતરણ નાગરિકતા સુધારા ખરડો એટલે કે CAAના અમલીકરણની દિશામાં રાજ્યનું એક નિર્ણાયક પગલું સાબિત થશે. વલસાડમાં તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી વાપી ખાતે કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે કચ્છમાં હવે સારા પ્રમાણમાં વરસાદ થાય છે અને નર્મદાનું પાણી સરહદ સુધી પહોંચ્યું છે. આવા પરિવર્તનને અનુલક્ષીને આજે આપણે 75મું વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ. વૃક્ષો અને પાણીની જરૂરિયાત ઘણી છે. વૃક્ષારોપણની સાથે સાથે જળ સંચયને પણ પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રી દેસાઈએ ઉમેર્યું કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જળ સંચયને પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલાં લીધા છે. આપણે વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષોનું જતન પણ સારી રીતે કરવું જોઈએ. દરમિયાન શ્રી દેસાઈએ રોપા વિતરણની સારી કામગીરી બદલ વન વિભાગને શુભેચ્છા પાઠવી હતી. વન મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામ કરનાર લોકોનું સન્માન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયાની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રીમતી બામણીયાએ કહ્યું કે સાયલા તાલુકાના દરેક ગામ સુધી સંપૂર્ણતા અભિયાન અંગે જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. આ તાલુકાને વિકાસના પંથે લઈ જવા આરોગ્ય ચકાસણી, ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ, સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર કીટ આપવામાં આવી રહી છે. દરમિયાન શ્રીમતી બામણીયાએ સાયલાને આકાંક્ષી તાલુકાના દાયરામાંથી બહાર લાવવા સૌને સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા આકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં ગુજરાતના 10 જિલ્લાના 13 તાલુકા પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. સમગ્ર રાજ્યમાં ગઈકાલથી શરૂ થયેલા ડિજિટલ પાક સર્વેની કામગીરી આગામી 45 દિવસ સુધી ચાલશે. રાજ્યના તમામ જિલ્લામાં 18,464 ગામના અંદાજિત 1 કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો સર્વે કરાશે. તમામ ખેતીલાયક જમીનના આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને આ કામગીરીમાં આવરી લેવાશે. રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના
નંબર 12ની નોંધણી કરવામાં આવી હતી, જે પૂરેપૂરી થઈ ન હતી. ડિજિટલાઇઝેશન ક્રોપ સર્વે થતાં હવે 100% પાણીપત્રક નમૂના નંબર 12માં નોંધણી થશે. પરિણામે નમૂના નંબર 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં વરસાદની 6% જેટલી ઘટ છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર ઘટ્યું છે. સત્તાવાર આંકડા મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા દરમિયાન 73 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે 1 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં નવસારી તાલુકાના ધારસીમેલ ગામમાં આવેલા ધોધને નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે. 40 ફૂટ ઊંચાઈ પરથી પડી રહેલા ધોધના કારણે અહીં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં 2474 વીજ જોડાણ છે, જેના થકી ગ્રાહકોને 66 લાખથી વધુ રૂપિયાનો લાભ થયો છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓ પોતાના ઘર પર સોલાર પેનલ લગાવી વીજ બિલમાં બચત કરી રહ્યા છે. સાથે જ સબસિડી પણ મળતા લાભાર્થી કુણાલ સોલંકી આ યોજનાને ઉત્તમ ગણાવી રહ્યા છે. મેં મારા ધાબા પર સોલર રૂફટોપ પ્રધાનમંત્રી યોજના જે ચાલે છે તે મેં નખાયેલું છે. તેમાં સબસિડી પણ આપણાને મળે છે. સરકારશ્રીની સારી યોજના છે. આમાં વીજળીની બચત પણ થાય છે અને લાઇટ બિલમાં પણ બહુ રાહત મળે છે. ધારો કે મારું સોલર છે 3.5 કિલો કેવી નું છે. એમાં ભર ઉનાળે 15 થી 17 યુનિટ જનરેટ પર ડે થાય છે. એના સામે આપણો વપરાશ બહુ ઓછો હોય છે. તે ઉપરાંત આપણા ખાતામાં સરકારશ્રી યુનિટ પ્રમાણે પૈસા પણ જમા કરે છે દર વર્ષે. સુરતની કામ્યા મલ્હોત્રાએ ટેકવોન્ડો રમતમાં 13 સુવર્ણ, 5 રજત અને 2 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સુરતમાં કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી કામ્યા મલ્હોત્રાએ જુદી જુદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેવી કે ખેલ મહાકુંભ, ગુજરાત સ્ટેટ ચેમ્પિયન, નેશનલ સ્કૂલ ગેમ્સ, ઇન્ડિયન ટેકવોન્ડો ઓપન નેશનલ સહિતની અનેકવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કામ્યાના અન્ય 4 ભાઈ બહેન પણ ટેકવોન્ડો સ્પર્ધામાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. કામ્યાને ટેકવોન્ડો રમત માટે રાજ્ય સરકાર તરફથી પ્રતિમાસ 4,500 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. ટેકવોન્ડો એ એક પ્રકારની માર્શલ આર્ટ પદ્ધતિથી રમાતી રમત છે, જેનો સમાવેશ 2000થી ઓલિમ્પિકમાં પણ થયો છે. મોરબી જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યા અંગે ધારાસભ્ય કાંતિ અંબુતિયાએ નગરપાલિકાના વહીવટદાર અને મુખ્ય અધિકારી સાથે બેઠક યોજી હતી, જેમાં રસ્તા પર રખડતા ખાનગી માલિકીના પશુઓ પકડાય તો દંડ અને ફરિયાદ કરવાનો નિર્ણય કરાયો છે. સમગ્ર મોરબીમાં જે રખડતા પશુ છે એને આપણે ઉપાડી અને પાંજરે પોરવાની બીજી સંસ્થામાં સંસ્થામાં રાખીએ એટલે નગરપાલિકાઓ બોજો ન થાય. તો બીજી જે વાત છે કે પ્રાઇવેટ ઢોર છે એને પહેલી વાર પકડાય તો 3,000 રૂપિયા દંડ, બીજી વાર પકડાય તો 6,000 રૂપિયા દંડ અને ત્રીજી વાર એના ઉપર ફરિયાદ થશે અને ઢોર એ સંસ્થામાં રાખવામાં આવશે. દાહોદ જિલ્લામાં તમામ તાલુકાની આંગણવાડી બહેનો અને સૈનિકો માટે 3,056 રાખડી મોકલી છે. આંગણવાડી કેન્દ્રોમાંથી કાર્યકરોએ કેન્દ્ર દીઠ એક રાખડી ગાંધીનગરની મહિલા અને બાળ વિકાસ કમિશનર કચેરી ખાતે ટપાલ મારફતે મોકલી છે. હવે આ રાખડીને દેશની રક્ષા કરતા જવાનોને મોકલવામાં આવશે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર સમારકામને કારણે 20 ઓગસ્ટે કેટલીક ટ્રેનને અસર થશે તેમ પશ્ચિમ રેલવે વિભાગે જણાવ્યું છે. 20 ઓગસ્ટે સાબરમતી પાટણ સાબરમતી ડેમુ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે, જ્યારે ગાંધીનગર કેપિટલથી દોડતી ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત રૂટ ખોડિયાલ સાબરમતીને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાલ સાબરમતી થઈને ચાલશે. 19 ઓગસ્ટે યોગનગરી ઋષિકેશથી દોડનારી યોગનગરી ઋષિકેશ અમદાવાદ યોગા એક્સપ્રેસ નિર્ધારિત રૂટ ખોડિયાલ સાબરમતીને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાલ સાબરમતી અમદાવાદ થઈને ચાલશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરની સાથે રાજ્યમાં આજે તબીબોની હડતાલ. અમદાવાદમાં આજે કેન્ડલ માર્ચ યોજાશે અને કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદમાં 188 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.